शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल। ऐसी दुनिया बनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से। ભગવાન શિવનું એવું કહેવું છે કે કોઈ પણ આત્મા પછી આપણે દુઃખી થયા વગર એ આત્માને જ્યારે શાંતિનો 13 દિવસ દાન આપીએ છીએ તો અહીંયાથી આત્મા શાંતિથી જાય છે। અને આ જ કહેવાય છે કે મૃત્યુ એ જીવનની અંદર આપણને કંઈક શીખવાડવા માટે આવે છે। આપણે આ શરીર સાથે પહેલું તો એટેચમેન્ટ ના રાખીએ, મોહ ના રાખીએ, કારણ કે માણસનો સૌથી પહેલો સંબંધ કોની જોડે છે? કોની જોડે છે? શરીર જોડે છે કે નહીં? અને આપણે અહીં બેઠેલા બધા સવારથી સાંજ પોતાને શું સમજીએ છીએ? શરીર સમજીએ છીએ ને। પણ આપણા ઘરમાંથી જ્યારે જે રીતે આ ભાઈએ શરીર છોડી દીધું તો હવે આપણે એમને શરીર નહીં સમજીએ। અગર આપણે શરીર હોત તો આપણી પાસેથી ક્યારે જાત નહીં। તો કહેવાય છે કે શરીર નથી પરંતુ શરીરને ચલાવનાર એક ચેતન શક્તિ કોણ છે? આત્મા છે। તો આત્મા કહેવાય છે, ગીતામાં ભગવાને કહ્યું છે અજર અમર અવિનાશી છે। આત્માને કોઈ શસ્ત્ર કાપી નથી શકતું ને અગ્નિ એને બાળી નથી શકતી। આત્મા એક અવિનાશ